સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. ગુરુપ્રસાદ સ્વામીએ વાત કરી આપણને, અહમ શૂન્યતાની વાત કરી. દુનિયા આખી નાનું છોકરું છે, જન્મે ત્યાંથી મરતા સુધી પોતાનો અહંકારનું પોષણ કરે. શું કરે? નાનું છોકરું હોય ને રડતું હોય એને કહેતું બહુ ડાયો છું, તારો જેવો ડાયો દીકરો જોયો નથી. આ પ્રેસર શંકર જો રડતું બંધ થઈ છે. એ શું છે? માન. માનની ખબર નથી, પણ એને પણ માન જોઈએ. મળતા સુધી માનના સ્વાદથી બધા આનંદ મારે. એપ્રિસિએશન દરેકને ગમે. શું ગમે? તમે બહુ સારા. કંઈક આ સાધુ સારા છે, આપણને ઓળખે છે. થાય કે ના થાય? થાય. પણ અહમ શૂન્ય ઝીરોથન જે વર્તવાની વાત છે, એક ભૂમિકા જુદી છે. સ્વામીજીના દર્શન તો બધા કર્યા છે મોસ્ટલી. ઘણી વખત સ્વામીજી આવી ગયા છે. નેસવી બી સ્વામીજી પધારી ગયા છે. સ્વામીજી એક વખત નોર્થ ઇન્ડિયા એટલે હરિદ્વાર ઋષિકેશ બાજુ સંતોને લઈને પધારેલા. એક આશ્રમમાં સ્વામીજીનો અવતાર હતો. હરિદ્વારમાં આશ્રમમાં બધા બહુ છે. રેસિડન્સ કરતાં આશ્રમમાં વધારે છે. ગંગાના કિનારા પર સળંગ આશ્રમો છે. એક આશ્રમમાં સ્વામીજીનો અવતાર હતો. લાલ બાબાનો આશ્રમ કદાચ. લાલ બાબા ગરીબ હૃદયના સાધુ, ડાઉન ટુ અર્થ એ ટાઈપના સાધુ. બી સ્વામીજીને ત્યાં ગમતું. સ્વામી જાય એટલે ત્યાં જ રોકાય. એમ દિલને ભક્તિ એવી હતી એ સાધુની. સ્વામી ત્યાં રોકાયેલા અને 5-7 સેવકો હતા, 5-7 સંતો હતા, 10-15 જણનું ગ્રુપ સ્વામી સાથે. સંતો રસોઈ બનાવતા હતા, કંઈ વસ્તુની જરૂર પડી તો સ્વામી સાહેબ જે સારથી હતા એને મોકલ્યા કે તમે આ વસ્તુ લઈ આવો. નદી કિનારા પરથી ચાલતા ચાલતા જતા હશે. રસ્તામાં એક સાધુ નદી કિનારે બેસી ધ્યાન કરે. ત્યાં અમેરિકાના ભૂરિયાઓ ફરવા બહુ આવે ઇન્ડિયન વિઝિટ માટે, એટલે બહુ હોય. સાધુ ધ્યાન કરે, 2 ભૂરિયા બેઠેલા. આંખ ખોલી, પેલા બેન બેઠેલા જોયા એટલે પેલા સહજ પૂછ્યું કે ભગવાન જેવું તત્વ ખરું? કોને?
ભૂર્યા હોય. સાધુએ કહ્યું, બોલ્યા નહીં કશું. રેતીમાંથી એક પથ્થર ઉપાડ્યો, મેટલ પથ્થર. પછી પૂછ્યું, આ શું છે? આપણને પૂછે શું કહીએ? પથ્થર, મેટલ છે. પછી બતાવ્યો, મુઠ્ઠી મૂક્યો, એની પર બીજો હાથ મૂક્યો. પછી મંત્ર બોલ્યા સાધુ. મંત્ર પૂરો થયો પછી મુઠ્ઠી હાથ બીજો હાથ પર આમ લીધો. પછી કે શું છે કે? તો ચાલતું જીવડું થઈ ગયું. પથ્થરમાંથી જીવડું બની ગયું. તે લોકોને બીજું કશું, હેવ યુ સમથિંગ, હેવ યુ સમથિંગ, હેવ યુ સમથિંગ, એટલું કહીને તો ચાલતા થયા. ઘનશ્યામભાઈ ત્યાં આપણે જોયું. ઘનશ્યામ પેલા સાધુએ પૂછ્યું, તારે કંઈ પૂછવું છે? તો કે ના, મારે કંઈ પૂછવું નથી. ઘનશ્યામભાઈ ના પાડે, મારે કંઈ પૂછવું. પેલા સાધુએ સામેથી એની સાથે વાતો ચાલુ કરી કે તું ગુજરાત से आया है ना? શું કે તું गुजरात से आया है ना? मैं कहा हाँ जी, मैं गुजरात से आया हूँ. પછી બીજું વાક્ય કહ્યું, સંત લોग को लेके आया है ना? કદાચ ગુજરાતથી આવ્યા છે, કોઈ કપડા પરથી જાણી જાય કે પહેરવેશ છે તો ગુજરાતીનો હશે. રાજસ્થાની પહેરવેશ જુદો હોય, યુપી વાળાનો જુદો હોય, ગુજરાતવાળા કદાચ ડ્રેસ ઉપરથી કદાચ ઇમેજ કરીએ આપણે કદાચ હોય. પણ સાધુને લઈને આવ્યો છે એ કઈ રીતે ખબર પડે? સાધુ તો આશ્રમમાં બેઠા હતા, સાથે હતા નહીં. એને પૂછ્યું, તુમ સાધુ को लेके आए हैं? कि हाँ जी, मैं संत लोग को लेके आया हूँ. પછી ઘનશ્યામભાઈને નવાઈ લાગી. સર કે આ એને કેમ ખબર પડે હું સંતોને લઈને આવ્યો છું? એટલે એને પૂછ્યું कि महाराज श्री, आपको कैसे मालूम हुआ कि मैं संत लोगों को लेके आया हूँ? सीधे, महाराज श्री, आपको कैसे मालूम हुआ कि मैं संत लोग को लेकर आया? ત્યારે પેલા સાધુએ કહ્યું, हमने पंच महाभूत पर काबू पाया है. पंच महाभूत पर काबू मेळव्यो છે. इसलिए ये पृथ्वी पर जो कुछ होता है सब हम यहाँ बैठे बैठे देख सकते हैं. कि गंगा यहाँ से बह रही है, हम चाहे तो इसके पर हम चल के जा सकते हैं. कि सीखे पानी पर चाली नहीं जा सके, हमें डुबाड़ी ना सके. जैसे पक्षी हवा में उड़ते हैं ऐसे हम उड़ के जा सकते हैं. कि બધું વર્ણન કર્યું કે મેં પાંચ મહાભૂત જીતેલા છે એટલે આવરણ અમને બંધન ના કરે. દુનિયામાં શું થાય છે એમ બેટા અમને ખબર પડે. પછી એ સાધુ એક વાત કરી, એ વાત વિચારવા જેવી. એને કહ્યું, બल्कि आप जिस संत के साथ आए हैं वो साधु हमसे परे है. कि શું કહ્યું? તમે જે સંતને લઈને આવ્યા છે અમારા કરતાં ખૂબ મોટા છે. તમે જે સંતને લઈને આવ્યા છે અમારા કરતાં ખૂબ મોટા છે. ત્યારે કંચામાં પૂછ્યું, કઈ રીતે? કે તમે તો આટલું બધું સિદ્ધિ બતાવો છો, કે શું થાય છે જાણી શકો છો, કે પાણીમાં ચાલી શકો છો, હવામાં ઉડી શકો છો, આટલી બધી તમારી તાકાત છે. પછી કહી, અમે 5 આવરણ જીતેલા છે
તમે જે સંતને લઈને 8 આવરણ જેટલી મીઠા છે. કેટલા? 8 આવરણ જેટલી મીઠા છે. ઘનશ્યામભાઈને સબ્જેક્ટ નહોતો 8 આવરણ શું કહે અને 5 આવરણ શું. પહેલી વખત 5 આવરણ સાંભળ્યા હતા એણે. પછી પૂછ્યું કે તમે કહો છો એ બીજા 3 આવરણ શું છે કે? તો કે મન, બુદ્ધિ ને અહમ, એ 3 ઉપર એને વિજય મેળવેલો છે. શું કહ્યું? મન એને છેતરી નથી જતું કે મન એની રીતે એની પાસે કામ નહીં કરાવતું, મનને રમાડે છે. બુદ્ધિ એ કેમ કરે છે કે આપણે બુદ્ધિ કેમ કરીએ. અહંકાર એનામાં 0 છે કે પછી કહ્યું કે હું જાણું છું કે મારા કરતાં આગળ છે કે પણ હું એને નમી ના શકું કે એ મારો અહંકાર છે, મને નમવા નથી દેતો. શું કે મને ખબર છે કે તમે મોટા છો, મોટા હોય તો નમવું જોઈએ ને, કે એ અહંકાર મને નમવા નથી દેતો. પછી કે તારે જોવું છે તો હું તાર સાથે આવું કે હું જેવો આશ્રમમાં આવીશ કે તારા ગુરુજી જ્યાં બેઠા છે ને ત્યાંથી ઊભા થઈ શકે. શું કહ્યું? હું આશ્રમમાં આવું છું, જેવા મને જોશે જ્યાં બેઠા ત્યાંથી ઊભા થઈશ, મારી સામે ચાલશે. સામે આવીને મારા ચરણમાં પંચાંગે પ્રણામ કરશે કે રસ્તામાં આવતા હતા વાતો કરે છે. રસ્તામાં આવતા વાતો કરે છે અને કે હું જાણું છું કે મારા કરતાં મોટા છે પણ હું એને નમી નહીં શકું કે વાતો કરતાં કરતાં આશ્રમમાં આવે છે. અંદર એન્ટર થાય છે તો સ્વામીજી એક નાની પાટ હતી, પાટ પર બેઠેલા અને આજુબાજુ 15-20 જણા ભક્તો બેઠા હતા. એની સાથે આનંદ કરાતા હતા. નજર પડી સાધુના આવતા જ્યારે સ્વામી ઊભા થઈ ગયા. ઊભા થઈને સામે ચાલ્યા અને પેલાના સંતના ચરણમાં ઝૂકી ગયા. ત્યારે પેલા સાધુ કહે, દેખ मैंने आपको बताया था ना कि हम लोग झुक नहीं पाएंगे. એ ઝૂકી જાણે છે કે એટલે મોટા છે. બીજી મોટાઈ હોય પણ ઝૂકી જાણવું એ મોટાઈ જુદી પડે. આંબો હોય એમાં ફળ આવે, કેરી આવે તો ડાળખીઓ ઝૂકે. શું થાય? ડાળખીઓ નમે. આપણામાં કંઈ સારા ગુણ આવે તો 1 ફૂટ અધર ચાલીએ, ધરતી પર ના ચાલીએ. આપણામાં કંઈક વિશિષ્ટ થઈ ગયું તો છોકરા સી પડે પાવરમાં ચાલીએ. પણ સ્વામીજી ડાઉન ટુ અર્થ જીવતા હતા એટલે એની પાસે બધા ગાંડા થતા હતા. સ્વામીજી પાછળ કોઈને સ્વામીજી બોલાવવા નહોતા જતા. સામેથી લોકો દોડી દોડીને દર્શન કરવા આવતા. એક વખત સ્વામીજી મંદિરમાં હતા. બહારથી કોઈક સંત આવ્યા છે, પૂછ્યું કે અહીં કોઈ સારો આશ્રમ છે બરોડામાં, કોઈને પૂછ્યું હોય. ત્યાંથી કોઈ કહે કે બસ આ બધું સોખળા ગામ છે, ત્યાં એક મોટો આશ્રમ છે, ત્યાં જાઓ. પૂછતા પૂછતા સોખળા આવ્યા, મંદિરમાં આવ્યા, 2 દિવસ રહ્યા.
સંતોએ સેવા સરભરા કરી. સ્વામીજી ત્યાં હતા. સ્વામીજીના દર્શન કર્યા. બધું બેસીને દર્શન કર્યા કરે સ્વામીજીના. 2 દિવસ પછી એ વિદાય થતા હતા. સ્વામીજીએ અમારા કોઠારીને કહ્યું, સંતનું પૂજન કરો, એને સાલ ઉઢાડો, એને ભેટ આપો. એટલે સન્માન કર્યું, ચાદર ઉઢાડી, ભેટ આપી. પછી નીકળતા હતા. એક સંત વળાવવા માટે મંદિરના ગેટ સુધી ગયા. પૂછ્યું, હજી ગાડી મોકલી આપે તમે બરોડા જેવું તો કે ના, હું જતો રહીશ, કે મારી ચિંતા ના કરશો. ત્યાં બહાર ગેટ સુધી વળાવે એટલે ગેટની બહાર નીકળ્યા પછી આખા પાછા ટર્ન બેક થયા મંદિર બાજુ. જમીનને પંચાંગે પ્રણામ કર્યા. ધરતીને, મંદિરમાં તો ઠાકોરજીને કર્યા. બહાર નીકળતા તો ધરતીને પંચાંગે પ્રણામ કર્યા. ચરણ જ માથે ચડાવી, થોડી ચરણ મોઢામાં મૂકી. જે સંત વિદાય આપવા માટે ગયેલા એને પૂછ્યું, મહારાજ શ્રી આપણે એ ક્યાં ક્યાં? ત્યારે સાધુ જે બોલ્યા કે હું દુનિયા આખીમાં ફરું છું, હજારો આશ્રમમાં ફર્યો છું, हजारों संतों परिचय में आयो छूं. सब लोग अवकाश में रहते हैं कि कुछ पाते हैं और धरती पर नहीं रहते, अधर चलते हैं. आपके गुरुजी है, इतने बड़े, इतने ज़्यादा तेजस्वी है, सब कुछ भगवान को रख के चलते हैं, फिर भी वो धरती पर चलते हैं. इसलिए मैं धरती को प्रणाम करता हूँ. ऐसी धरती पावनकारी कहीं नहीं होगी. સ્વામીજી ધરતી પર રહે છે, હવામાં ઉડતા નથી, એટલા માટે હું ધરતીને પગે લાગું છું. એ સ્વામીજી આપણા નસીબદાર છીએ. એ સ્વામીજીની ગોદ આપણને મળી છે. એ સ્વામીજી આપણે અહીંયા આવી ગયા. નેસવીલમાં આપણે બધા દર્શનનો લાભ આપ્યો છે. અહીં સંતો પણ આવે છે, મારા ગુરુસા સ્વામીના સંતો, સુરત સ્વામી, બધા વારાફરતી સંતો આવે છે. જ્યારે સંતો આવે ત્યારે લાભ લેવાનો. સંતભાઈની ઈચ્છા છે કે આપણે અઠવાડિક સભા ચાલુ કરીએ. ધીરે આપણે ચાલુ કરવી છે. અઠવાડિયે કલાક એક સત્સંગ માટે કાઢવા. તો આપણી યાત્રા સુખરૂપ થાય. આપણા દીકરા દીકરાના જન્મ સંસ્કારોનું જતન થાય. અઠવાડિયે કલાક કાઢીએ, ટાઈમની દ્રષ્ટિએ ગણીએ તો 24 કલાકનો દિવસ, 7 દિવસનું અઠવાડિયું, 24 ગણા 7 કેટલા કલાક થાય? 168 કલાક થાય. 168 કલાકમાંથી કલાક 1.5 કલાક કાઢીએ, કેટલા ટકા થયા? 1% નથી થતો. 1% ભગવાન તરફ ચાલવાનો સંકલ્પ કરીએ તો આપણી બધી જ જવાબદારી સંત લઈ લે. સ્વામી જેવા પુરુષ આપણને મળે નહીં. એમના દર્શન દુર્લભ દર્શન કહેવાય. એ કરુણા એ કરીને આપણને અહીં દર્શન આપીએ. એને આવો સરસનો યોગ આપણને આપ્યો છે. દર વર્ષે સંતો આવશે, અહીંયા લાભ આપશે. શાંતિભાઈને કાર્યકર્તાઓ પણ ન્યૂજર્સીથી 10 જણા આવ્યા છે. અમદાવાદ ન્યૂજર્સીના છે, એટલાન્ટાથી આવ્યા છે. બાપુજી અમારા બેઠા છે, એનો દીકરો એટલાન્ટાથી બધા આવ્યા છે. વર્જિનિયાથી આ દીકરો આવે છે. બધેથી સ્પેશિયલ લાભ લેવા માટે અહીં સુધી આવે. આપણે કંઈ ઘર આંગણે થતું હોય
આ કોલમ્બસથી આવ્યા છે મારા જોડે, અમારા કેનેડાથી આવ્યા છે. અઠવાડિયાથી હાથે છો, એક અઠવાડિયાથી હાથે છે. 4 બિઝનેસ છે પેલા અને ગવર્મેન્ટ જોબ છે. ટાઈમ તો કાઢી નીકળે છે. આપણને કે ભાઈ અમે બિઝી છીએ ને અમારા પાસે ટાઈમ નથી થાય. અને 4 બિઝનેસ ત્યાંના પગ નહીં આપવાનું હોય. અઠવાડિયાથી શાંતિ મસ્તીથી ફરે છે, કોઈ ટેન્શન નથી. તો એનું કોણ ચલાવતું હશે? વિશ્વાસથી ચલાવીએ તો ચાલે, માથે નાખીને ચાલીએ તો ચાલે. સત્સંગ કરે છે કેનેડામાં, વિનીપેગમાં મંદિર કર્યું, આ દીકરાઓને લઈને કર્યું. 2 દીકરા છે મરણ્યા. આમ તો 150 દીકરા સભા કરે છે, 150 વિનીપેગમાં. મેનિટોબા સ્ટેટ છે કેનેડામાં, મેનિટોબા, ત્યાંથી દીકરાઓ આવે છે. 15 વર્ષે ટાઈમ કાઢે, પોતાની રજા હોય ભેગી કરે, જોબ પરથી ફાલતુ ના વાપરે. સંતો આવે ત્યારે રજા પાડી દેવાની, એ રજાનો ઉપયોગ સંતો આવે ત્યારે કરવાનો. અમે ઇન્ડિયા બોલાવીએ, વર્ષમાં 2 વખત ઇન્ડિયા આવે. આપણે 2 વર્ષે જઈએ, 3 વર્ષે જઈએ, 5 વર્ષે જઈએ. દર વર્ષે એ લોકો ઇન્ડિયા હોય. હમણાં ક્યારે હતા લાસ્ટ ટાઈમ લોકો જાન્યુમાં હતા, દશેરા પર બોલાવી પાછા. દશેરા પર ત્યાં જ છે મારી જોડે. વર્ષમાં 1-2 વખત આ લોકો આવે છે. એના દીકરાઓને ભણવા માટે ઇન્ડિયા રાખે છે. અહીંયા એજ્યુકેશન મળે, સંસ્કાર ના મળે. ત્યાં આપણી સ્કૂલ છે, સ્વામીજી સ્પેશિયલ સ્કૂલ બનાવી છે આપણા દીકરાઓના સંસ્કારનું જતન થાય એટલા માટે. મા બાપને ટાઈમ હોય નહીં, બંને જોબ કરતા હોય, છોકરાનું કોણ જતન કરે? ને સ્કૂલ હોય એમાં પચરંગી પ્રજા હોય, ઇન્ડિયન હોય, ચાઇનીઝ હોય, પાકિસ્તાની હોય, કોરિયન હોય, કારિયા ધોરિયા બધા હોય. એમાં આપણા છોકરાને કયા સંસ્કાર મળે? મલ્ટીકલ્ચરમાં ઊંધિયું થઈ જાય. શું થાય? શું થાય? ઊંધિયું થઈ જાય. બધાના સંસ્કાર ભેગા થાય, મોટો થાય પછી આપણો ના રહે. આ લોકો નિરાત અહીંયા આવશે પછી એ સત્સંગ કરશે, ભગવાનનો થઈને રહેશે. મા બાપને નિરાતે ઓછી ગયા દઈ હું જવાનું. સ્વામીજી એના માટે સ્કૂલ બી બનાવી છે. અમેરિકા, કેનેડા, લંડનના દીકરાઓ, જર્મનથી દીકરાઓ, જર્મન પ્રજા, વ્હાઇટ એ દીકરાઓ ત્યાં ભણે છે. હા, ગુજરાતી બોલે. અને સ્વામીજીએ એક સંસ્કારનું જતન થાય એના માટે પેશક બહુ દાખલો સ્વામીજી કર્યો છે. કોઈ ના કરે એટલું. બાકી સ્કૂલો દુનિયામાં બધે જ છે. ત્યાં સુરતમાં સવાણી, પીપી સવાણી નામ સાંભળ્યું છે કદાચ, બરાબર? એમની પોતાની સ્કૂલ છે, પોતાની હોસ્પિટલ છે. એમના દીકરા ABMમાં ભણે છે. પોતાની સ્કૂલમાં કેટલા 29,000 સ્ટુડન્ટ છે. એમના દીકરા આપણી સ્કૂલમાં ભણે. કોઈ પૂછ્યું કે તમારી આટલી મોટી સ્કૂલ, એ બી CBSE પાછી, તો કે તમારી પોતાની સ્કૂલ છે ને તમારા દીકરા? તો કે મારી સ્કૂલમાં એજ્યુકેશન છે, હું કલ્ચર માટે મોકલું કે શું? તમારા ઘરનો જ પ્રસંગ કહેવાય ને, પીપી સવાણી એટલે. તો એ કહે છે કે મારા દીકરાઓને હું એટલે મોકલું ત્યાં કલ્ચર છે, અહીંયા અમે કલ્ચર નહીં આપી શકીએ. એટલે સ્વામીજી કલ્ચરનું જતન કરે છે. એજ્યુકેશન તો મળવાનું છે જ. એના દીકરાઓ જે ત્યાં સ્કૂલ બનાવી છે એમાં જે પ્રિન્સિપલ છે અને જે
ટીચરો છે અમેરિકા માસ્ટર થયેલા દીકરાઓને સમજી લઈ ગયા છે. અહીંયા 1,00,000-1.5 લાખના પેકેજવાળા છોકરાઓ હતા. અને જે પ્રિન્સિપલ છે એ ટ્રિપલ PhD થયેલા છે અમેરિકામાં. ટ્રિપલ PhDના પગાર કેટલા હોય તમે પૂછજો. બરાબર, એ પ્રિન્સિપલ છે. હવે ત્યાં શું પગાર આપવાના આપણે? માસ્ટરના લેવલે પગાર હોય કેટલો હોય? ઇન્ડિયામાં રૂપિયામાં હોય, ડોલરમાં ના હોય. છતાં એ બધું છોડીને ત્યાં ડેડિકેશન આપી છોકરા હોય. એ છે એની સેવા ભક્તિ. સ્વામીજી સ્પેશિયલી દીકરાઓને ત્યાં લઈ ગયા છે અને ડેડિકેટ થઈને સેવા કરે છે. એટલે છોકરાઓનું જતન થાય છે, બાકી જતન ના થાય. રાતે બાપુજી એક્ઝામ હોય 10મા-12માની, ટીચરો રાતે છોકરાઓ સાથે જાગે, 3 વાગ્યા સુધી છોકરાઓ સાથે બેસે, એને ન આવડતું તો ત્યાં પ્રશ્ન સોલ્વ કરાવે. કાંઈ ટીચરને પડી હોય કે આમનો દીકરો છે 12મામાં છે ત્યારે ત્યાં જ છે. 12મા પછી કયો કોર્સ લેવાનો અને ચિંતા નહીં કરવાની. કઈ યુનિવર્સિટીમાં એને જવાનું છે એ ત્યાંથી એ લોકો નક્કી કરે. બરાબર છે? નિરાત, બધી જ નિરાત. બાકી મા બાપને ટેન્શન થાય કે ભાઈ છોકરાને હું કરીશું, એને શું ફાવશે, કયો કોર્સ લેશે. છોકરાને ન ફાવતું આપણે કંઈ નહીં તું સાયન્સ જ લે, પછી બચારો ડિપ્રેશનમાં જતો રહે. પણ છોકરાની સ્કિલ શું છે એ પણ ટીચરો નક્કી કરે અને એને એ પ્રમાણે આગળ મોકલે છે. ત્યાં સુધીની કાળજી ટીચરો લે છે. એટલે સ્વામીજીએ સ્કૂલ જે બનાવી છે ખરેખર તમારી પાડોશમાં જ છે. બરાબર, સેવાણીથી 15 કિલોમીટર થતું હશે કદાચ. કેટલું થાય? 7 કિલોમીટર. સેવાણી એટલે 7 જ કિલોમીટર. એટલે સ્વામીજીએ તમારા પ્રદેશમાં સ્કૂલ ખોલી. બરોડામાં જગ્યા મળતી હતી પણ ત્યાં ખોલી. એટલે આપણે બધા નસીબદાર છીએ. સ્વામીજી આપણા માટે કેટલો દાખલો કરે છે. તો આપણા દીકરા દીકરાના સંસ્કારોનું જતન થાય એ આપણી સાચી મૂડી છે. એ હચવાઈ જાય તો આપણે બધું હચવાઈ ગયેલું છે. તો સત્સંગના માધ્યમથી આપણે સભામાં આવીએ, દીકરા દીકરીઓને પણ સભામાં લઈને આવીએ, જેથી સંસ્કારોનું જતન થાય અને આપણી યાત્રા ભગવાન તરફ ચાલે. તો આવો સત્સંગ યોગ મળ્યો છે. તો સત્સંગ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.